પરંતુ 2 જ દિવસમાં તેમણે પોતાના વિચાર જે છે તે ફેરવી તોડ્યું છે, વિચારો પર પાણી ફેરવી દીધું અને તેમણે કહ્યું કે હવે મારે ચૂંટણી નથી લડવી અને આ જ મુદ્દાને લઈને કોંગ્રેસને જાણે દોડવું હતું અને ઢાળ મળી ગયો। કોંગ્રેસ આક્ષેપ પર આક્ષેપ કરી રહ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક ઉમેદવારો છે જે પોતાની હાર જે છે તે ભાળી ગયા છે અને તેના જ કારણે તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે। કહેવાતી શિસ્તવાદી પાર્ટીની અંદર અસંતોષની આંધી પ્રકાષ્ઠા ઉપર છે। વડોદરાની અંદર જે પ્રકારના એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ મોટા પાયે ભ્રષ્ટાચારની કાળા ચિઠ્ઠા એક પછી એક એમના નેતૃત્વ સમક્ષ રજૂ કર્યા, માધ્યમો સમક્ષ રજૂ કર્યા। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભાજપા સરકારના પોતે જઈને વડોદરા વિકાસમાં કેમ પાછું રહી ગયું એવી પોતે જ વાત કરે। જે ગાયકવાડ સરકારની સંસ્કૃતિ નગરીમાં વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું અને એક પછી એક ટેન્ડર એટલે નક્કી થઈ જાય ભ્રષ્ટાચાર કઠવવી અને આ ભ્રષ્ટાચારની કહાનીએ આજે ભાજપાને અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે। જે રીતે ભાજપાની જેમને ટિકિટ મળી હતી હાલના સાંસદ બેનશ્રીએ પોતે માધ્યમોમાં કીધું, પોતાના સોશિયલ મીડિયામાં કે હું હવે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરું છું અને પણ એમને સાથે સાથે એ પણ વાત કરતી હતી કે પોસ્ટર અને પત્રિકા યુદ્ધે આ ભોગ લીધો છે। જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા, હકીકતમાં ભાજપાનો આંતરિક અસંતોષ જૂથવાદ ચરમસીમા ઉપર હતો અને આ માત્ર વડોદરા એ માત્ર એપી સેન્ટર નહોતું, કારણ કે એક ત્યાંના ધારાસભ્ય રાત્રે 1:30 વાગે અંતરાત્માનો અવાજ યાદ આવે જનતાના નામે અને બપોરે 12 વાગે બંધ કમરે એમનો અંતરાત્મા પાછો પૂરાઈ જાય। દંડ અને દંડાના જોડે શિસ્તના કોરડાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે, પણ આ માત્ર વડોદરા પૂરતી નથી। સુરેન્દ્રનગરમાં અસંતોષ આસમાને છે, વલસાડની અંદર અસંતોષ આસમાને છે અને આ જ રીતે આણંદની અંદર પણ અસંતોષ આસમાને છે, સાબરકાંઠામાં પણ અસંતોષ આસમાને છે। ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારના ખેલમાં હું આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયોની લડાઈ છે। આ હુંસાતુસીએ એક પછી એક આ પ્રકારના ખેલ સામે આવે છે। ભાજપાના પાયાના કાર્યકર અને નિષ્ઠાવાન કાર્યકરો સતત અપમાન અને અવગણનાની લાગણી અનુભવી રહ્યા છે। એ એમના જ કાર્યકર્તાને આગેવાનો જાહેરમાં કહે છે, કારણ કે પક્ષ પલટું કરીને સત્તાની લાઈમાં ભાજપા એમને સાહેબ બનાવીને પાછીના કરી રહ્યું છે અને બીજી બાજુ નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણનાને અપમાન થઈ રહ્યું છે। ત્યારે કરોડો રૂપિયાના વડોદરાના ભ્રષ્ટાચાર એના મોઢે ભાજપાનું નેતૃત્વ મૌન છે। વડોદરાવાસીઓ અને ગુજરાતીઓ વિકાસથી વંચિત રહ્યા એવું મુખ્યમંત્રી કહેતા હોય તો એ વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું છે, એની જવાબદારી સ્વીકારે। વડોદરાની અંદર મોટા મોટી દુર્ઘટના જેમાં બાળકો નાના ભૂલકાઓ ભોગ બન્યા છતાં 150 કરોડના ટેન્ડરના ખેલમાં કારનામામાં